દુનિયાની નજર એ વાત પર ટકેલી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થાય છે કે પછી આખી દુનિયા ફરી એક વખત યુદ્ધનો માર સહન કરશે। દોહામાં ઈરાન તરફથી વાતચીત માટે પ્રતિનિધિમંડળ પહોંચ્યું। આ દરમિયાન ફરી એક વખત હોર્મુઝની આસપાસ ઈરાન અને અમેરિકા વચ્ચે ટકરાવના સમાચાર આવ્યા। ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર હોર્મુઝ પાસે બંદર અબ્બાસમાં કેટલાક ધડાકા થયા છે। આ ધમાકા બંદર અબ્બાસના સિરિક અને જાસ્ક વિસ્તારમાં થયા। આ બંને નગરો ઓમાનની ખાડીના કિનારે અને હોર્મુઝથી નજીક આવેલા છે। વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કતારના મીડિયાનો દાવો છે કે ધમાકો નહીં પરંતુ ગોળીબાર થયા છે। આ ગોળીબારની શરૂઆત ઈરાનની સેના IRGCએ કરી હતી, જ્યારે IRGCએ સમુદ્રમાં એક જહાજને નિશાન બનાવ્યું। જવાબી કાર્યવાહીમાં અમેરિકી લડાકુ વિમાનોએ IRGCની બોટ પર હુમલો કર્યો। આ હુમલામાં ઈરાની 4 સૈનિકોના મોત નીપજ્યા। તો આ તરફ ઈરાની સેના પર અમેરિકા અને ઇઝરાયેલે જોઈન્ટ ઓપરેશન કર્યું। ઓપરેશનમાં IRGCના 4 સૈનિકો માર્યા ગયા છે। અમેરિકા અને ઇઝરાયેલે લારક દ્વીપ પાસે 2 સ્પીડ બોટ પર પણ હુમલો કર્યો। અમેરિકી મીડિયા અનુસાર અમેરિકી આર્મીએ દક્ષિણ ઈરાનમાં એ જહાજ પર હુમલો કર્યો જે નેવલ માઇન્સ બિછાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ઈરાને અમેરિકી લડાયક વિમાન પર પણ હુમલાનો દાવો કર્યો છે। મિસાઇલ દાગી છે। સેલ્ફ ડિફેન્સમાં અમેરિકી આર્મીએ ઈરાનની મિસાઇલ લોન્ચ સાઇટને પણ નુકસાન પહોંચાડ્યું છે, તેના પર પણ હુમલો કર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઈરાનને સીધી ધમકી આપી છે અને ખળભળાટ મચી ગયો। શરતો પર હાલ અત્યારે વાતચીત ચાલી રહી છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ફરી એક વખત ચેતવણી આપી કે ઈરાન સાથે કાં તો બહુ મોટી ડીલ થશે અથવા તો દુનિયા ફરી એક વખત યુદ્ધના મેદાનમાં પાછી ફરશે। ટ્રમ્પે ઈરાનને ફરી એક વખત યુદ્ધની આગમાં હોમી દેવાની ધમકી આપતા કહ્યું કે આ વખતે પહેલા કરતાં પણ મોટા ગોળીબાર થઈ શકે છે, જે કોઈ ઈચ્છતું નથી। આવા સમયમાં જો તેમની શરતો માનવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે। ટ્રમ્પની ચેતવણી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે।